સમાચાર તો એવા વહેતા થયા કે ખુદ ટ્રમ્પે રવિવારે રાત્રે કેટલાક કુર્દ નેતાઓ સાથે ફોન પર લાંબી વાત કરી. વાત એવી છે કે ટ્રમ્પે એમને વિનંતી કરી કે તમે ઈરાન સામે લડવા માટે ઈરાની કુર્દી જૂથોને લશ્કરી મદદ આપો અને તમારી સરહદો ખોલી નાખો, જેથી આ લડવૈયાઓ આસાનીથી ઈરાનમાં ઘૂસી શકે અને પાછા આવી અને પોતાના દેશમાં આવી શકે. ખરી વાત તો એ છે કે ઈરાકના કુર્દ નેતાઓને શરૂઆતમાં બહુ ડર લાગ્યો હતો. તેમને બીક હતી કે જો એ લોકો આ યુદ્ધમાં સીધા કૂદશે તો ઈરાન એમને જીતવા નહીં દે. ઈરાન અત્યારે પણ કંઈ શાંત બેઠું નથી. અને છેલ્લા કેટલાય દિવસોથી કુર્દિશ વિસ્તારોમાં ડ્રોન અને મિસાઇલોનો વરસાદ ચાલુ જ રાખ્યો છે. અમેરિકાના દૂતાવાસ અને સૈન્ય મથકો પણ ઈરાનના નિશાના પર છે. કુર્દ નેતાઓ જે મૂંઝવણમાં હતા કે શું કરવું અને શું નહીં, એ મૂંઝવણનો અંત હવે ખુદ ઈરાને જ લાવી દીધો છે. ઈરાને જરાય વિચાર કર્યા વગર, વાર કર્યા વગર ઉત્તર ઈરાકમાં આવેલા ઈરાની કુર્દ લડવૈયાઓના મુખ્ય મથકો પર સીધો હુમલો કરી દીધો. ઈરાનની સેનાએ હવે ઈરાન અને ઈરાક બંને બાજુના કુર્દ વિસ્તારોમાં હુમલા વધારી દીધા છે. ઈરાનના સરકારી માધ્યમો તો ગર્જના કરીને કહી રહ્યા છે કે જે લોકો ઈરાનની ક્રાંતિના વિરોધમાં છે એવા કુર્દ જૂથો પર તેમણે એકસાથે 3 મિસાઇલોથી હુમલા કર્યા છે. આ હુમલા સાથે જ ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે જો કોઈ એમની સામે આંખ ઉઠાવશે તો એ ઘરમાં ઘૂસીને મારશે. હવે કુર્દ નેતાઓ પાસે વિચારવાનો પણ સમય બચ્યો નથી, કારણ કે જંગ હવે એમના દરવાજે આવીને ઊભી છે. આવી સ્થિતિમાં તેઓ ઈરાનને તો સાથ ન જ આપે. એટલા માટે જ કુર્દ નેતાઓ અમેરિકા માટે લડવા નીકળી પડ્યા છે.